ચાલો ખેડૂત મિત્રો, પ્રાકૃતિક કૃષિ ખેતીનો સ્ટોલ છે તે આપ જોઈ શકો છો. આપ જોઈ રહ્યા છો કે ગીતા પ્રાકૃતિક ખેતી ફાર્મ ઉત્પાદક વેચાણ. ચાલો મિત્રો, હું છું રાઠોડ રમણભાઈ શંકરભાઈ. હું 6 વર્ષ મારા થયા છે. હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. તો આ વર્ષે પણ શાકભાજીમાં મારા ભીંડા છે. તો આપણે જે પ્રાકૃતિક કૃષિ ખેતીમાં આપણે તમને ભીંડાનું લાઈવ લોકેશન પરિસ્થિતિ તો હવે આપણા ભીંડા છે. તો ભીંડાની શું હાલત છે, આપણે અખાત્રી ભીંડા નાખ્યા હતા, કેટલા સરસ છે, કેવું ઉત્પાદન મળે છે તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અને તો જો મિત્રો, આ ભીંડા છે. આ ભીંડાનો એટલો બધો ફૂલ તારે સરસ એટલો બધો ઉતારો પણ આપી રહ્યા છે તે આપ જોઈ શકો છો. અને આ મિત્રો છે દૂધી છે, દૂધીના સાસ છે. દૂધી પણ એટલી બધી સરસ હતી, પણ વધુ વરસાદના કારણે, વધુ પવનના કારણે 2 વાર તો પવનથી એક એમ ગતિમાં પવન પાડી દીધું, ફરી પાછા એમ પાડી દીધું, એટલે થોડા વેલા થોડા કરમાઈ ગયા છે. અને વરસાદ વધારે સાઈડો જમીન છે એટલે થોડીક દૂધી અત્યારે બગડી છે. બાકી દૂધી અત્યારે બહુ નીકળતી હતી. હજુ તો વેલા મરી તો નહીં ગયા, નીકળે એવી આશા છે. તો આ ભીંડા એટલું બધું સરસ ઉત્પાદન મળી રહ્યું છે કે તે કાલે ભીંડાને વીણીશું. ભીંડા ખરેખર એમ કે અહીં ખેડૂત મિત્રો, આજે તો ઉનાળામાં ભીંડા હતા, પેલી બાજુ ગુવાર હતા. આ આપણે વાડી છે, આપણે આંબા દેખાય છે, સરસ એનું લોકેશન છે. આ ભીંડી નાખી હતી અને આ છે આપણે ભીંડામાં આપણે નિંદામણ નથી થઈ તો એ આટલા સરસ ભીંડા છે. હાલમાં ભીંડાનું ઉત્પાદન એકદમ તમે જોઈ શકો કે લાગતા આ ઠેઠ નીચે વેત ભીંડાથી ચાલુ છે. એ ભીંડાની એટલી સરસ ક્વોલિટી પણ હાલ હજુ ચાલુ છે. ભીંડાનું ઉત્પાદન રોજના 20 કિલો 30 કિલો જેટલું ઉત્પાદન મળે છે. ભીંડામાં નિંદામણ થઈ શક્યું નથી, સાઈડો જમીન છે, આ ઘાસ છે, છતાં ભીંડા સરસ ઉત્પાદન અમને મળ્યું છે. તો પ્રાકૃતિક છે, મારો 6ઠું વર્ષ રનિંગ છે. હું આ ભીંડામાં આ વર્ષે કંઈ શક્યો નથી. જીવામૃત નથી આપી શક્યો, ઘન જીવામૃત નથી આપી શક્યો. ફક્ત ને ફક્ત હું 2 વાર 10 પ્રાણી અર્કનો છંટકાવ કર્યો છે. કોઈ રોગ નથી. અને આપ જોઈ શકો છો કે કોઈ અત્યારે પણ રોગ દેખાતો નથી અને સરસ ભીંડાની આવક મળી રહેશે. તો પ્રાકૃતિક ખેતી, ઘણા લોકોને કહેવું છે કે પ્રાકૃતિક ખેતી ન કરાય, તો મારે કહેવું કે કેમ ન કરાય. નહીવત આમાં કોઈ ખર્ચો નથી. પ્રાકૃતિક સાથે, પ્રકૃતિ સાથે ભગવાનની પ્રક્રિયા જે કુદરતી છે, કુદરતીની સાથે આપણે ભળી જઈએ તો કુદરત આપણને 100% સપોર્ટ કરે છે અને 100% ઉત્પાદન મળે છે. તો પ્રાકૃતિક ખેતી ન કરાય એમ કહેનારા માણસો આજે દુઃખી પણ છે, કારણ કે
તેમને ખર્ચો એટલો બધો છે કે તેમની આવકમાં આખરે જતાં શૂન્ય છે. અને આપ જોઈ શકો છો કે આનો કોઈ પણ જાતનો ખર્ચો નથી, નિંદામણ નથી થઈ શક્યું, છતાં આપણને ભીંડાનું ઉત્પાદન મળે છે. ભૂંડા હોશે આપણું પ્રાકૃતિક છે, ઝેર વગરનું છે. તો મારા સ્ટોલ પર સીધું વેચાણ કરી આપણે ખૂબ સારી આવક મેળવી રહ્યા છે. તો મિત્રો, 100માંથી 1 જણ તો પ્રાકૃતિક ખેતી કરતા હોય અને કહેતા હોય તો એમનું પણ માનવું જોઈએ, અને તેની સાથે આપણે ભળીને આપણે પણ એની સાથે પ્રાકૃતિક ખેતી કરતા થઈ જઈએ તો ખરેખર 100% આપણને ઉત્પાદન મળે, આવકમાં વધારો થાય, આપણો પરિવાર સુખી થાય, આરોગ્યમય જીવન જીવે. એ બધા હેતુ માટે જ આ પ્રક્રિયા સાથે અને કુદરતી પ્રકૃતિની ખોળે આપણે સુંદર જીવન જીવી રહીએ એવી આ પ્રક્રિયા છે. પ્રક્રિયા સાથે એક આપણી ધરતી પણ એક આપણી જન્મભૂમિ, આપણી એક માતા તરીકે આપણે એને પૂજન કરીએ છીએ. ગાય માતાને પણ આપણે માતા માની રહ્યા છે. તો એક ગાય આધારિત ખેતી કરી શુભ શરૂઆત કરો એવી આપ સૌને અમે વિનંતી પણ કરી રહ્યા છે. અને અમે અત્યારે CRP તરીકે અમે ખેડૂતોને મીટિંગ કરીને પ્રાકૃતિક ખેતીની સલાહ પણ આપી રહ્યા છે. તો ખરેખર આવા ખૂબ સરસ ફાયદા જે આપણને સુભાષ પાલેકરજી ગાય આધારિત ખેતીના પ્રણેતા છે, એને 5 આયામ દ્વારા ખેતી થાય એના સિદ્ધાંત પ્રમાણે ચાલીએ તો આપણે 100% આપણને ફાયદો થશે. હજુ પણ એક મારી બાજુમાં મકાઈ છે તો મકાઈ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આપણા જોડે ગાયો પણ છે. ગાયોનો ચારો કરવા માટે જ મકાઈ નાખી હતી. મકાઈમાં ઘાસ છે, હજુ આપ ઘાસ પણ જોઈ શકો છો. અને આ ઘાસ તમે કાપેલો નથી તે જોઈ શકો છો. બીજો કાપેલો છે ત્યાં તમે મકાઈ વગર મહેનતની તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. હવે તૈયાર થાય એટલે મકાઈ અમે ગાયોને ખવડાવવાનું ચાલુ કરીશું. હવે ઉનાળામાં બધું ભીંડાનું પાક લઈ લીધો છે. હવે આને કાઢવાનું ચાલુ છે, અને કાઢીને કંઈક બીજું કરીશું. અત્યારે કાઢવાનું ચાલી રહ્યું છે. તો હવે જોઈ શકો છો આપ, આપણે મકાઈ છે, મકાઈમાં આવી ગયા છે. પેલી બાજુ તમને ઘાસવાળી મકાઈ બતાવી. આ ઘાસ કાપી લીધેલો છે. આપણે રાસાયણિક વગરની ખેતી કરીએ છીએ. તો જો મિત્રો, આ તો એ છતાં કે તો મકાઈ બી હાજર છે, અને મકાઈ નાના છે, પરંતુ આને પણ આપણે કોઈ પણ જાતની કંઈક આપી શક્યા નથી. વરસાદ એટલો બધો પડે, સાયડા જમીન છે, પાણી પણ એટલું બધું ભરાઈ જવાના કારણે, અને આપણે ચોમાસામાં વધુ વરસાદના કારણે આપણે ઘન જીવામૃત કે જીવામૃત કંઈ આપી શક્યા નથી. એટલે મકાઈ થોડીક લાગે છે થોડી નરમ, પરંતુ હવે આપણે ગાયોને ચારવાનો ચાલુ કરીશું. તો ગાયોને કાપીને ખવડાવીશું, ગાયોનું દૂધ કાઢીશું. દૂધમાં પણ આપણે સ્ટોલ પર આપણે ઘી બનાવીએ છીએ, છાશનું વેચાણ કરીએ છીએ, ઘીનું વેચાણ કરીએ છીએ. તો આપણે પ્રાકૃતિક ખેતરમાંથી જ બધું ઘાસ પણ આપણે ગાયો માટે બનાવીએ છીએ. તો એક આ ઘાસચારા તરીકે જ મકાઈને આપણે ઉપયોગ કરીશું. તો આવું આપણે પ્રાકૃતિક ખવડાવીને પ્રાકૃતિક ગાયોને ખૂબ સરસ આપણું પોતાનું જ ચારો પ્રાકૃતિક ખેતીમાંથી જ બધું લઈને ખવડાવીને આપણે એનું દૂધ લઈએ છીએ. તો ઘણા લોકો દૂધ લઈ જાય છે, આપણું ઘી પણ વેચાઈ જાય છે. તો બધું ખૂબ સારા પ્રમાણમાં આવક થઈ છે. પેલી બાજુ મારે આ બાજુ છેડી છે, રીંગણ છે, એ બધું અત્યારે કાઢવાનું ચાલી રહ્યું છે. સાફ સફાઈ, થોડો વરસાદ રહી ગયો છે તો હવે થોડી જમીનને સાફ સફાઈ કરી, ખેડ કરી
હવે બીજું કંઈક શાળાનું ઉત્પાદન મળે એવી શાકભાજીનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આપણો વિડીયો પહેલી વાર જોયો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. પ્રાકૃતિક ખેતીમાં અમારાથી કંઈ કસૂર રહી ગયું હોય અને અમારાથી કંઈ ભૂલ થતી હોય તો જરૂરથી કોમેન્ટ કરશો. સૌ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ બહેનો સૌ પોતે વૈજ્ઞાનિક ઢબે નવું સંશોધન કરતા હોય છે. તો કંઈક નવું હોય તો અમને પણ જણાવવા વિનંતી કે અમે પણ આપની સાથે જોતરાઈને આપણે કરીએ. દૂધી છે, 2 છાશ છે, પણ 2 છાશ કાફી હતા આપણે સ્ટોલ પર દૂધી વેચવા માટે. પરંતુ વધારે વરસાદના કારણે, પાણી ભરાવાના કારણે થોડુંક વહેલા અત્યારે નરમ થઈ ગયા છે. કંઈ વાંધો નહીં, એને આપણે ઉપાડીને કંઈક બીજું કરીશું. તો જરૂર આ વિડીયો જોઈને કોમેન્ટ કરશો અને પ્રાકૃતિક ખેતી કરાય કે ના કરાય એ પણ કહેજો. અને ના કરાય તો કેમ ના કરાય એ પણ લખજો, તો અમને પણ ખ્યાલ આવે કે શેના કારણે આપણે પ્રાકૃતિક ખેતી ન કરાય. ચાલો, આવજો. જય ગૌ માતા, જય ભૂમિ માતા. આપણો સ્ટોલ તમને બતાવીશ. આપણો સ્ટોલ તણાખલાથી ગોયાવાડથી દુગ્ધા તરફ જતા રોડ પર જ આપણો સ્ટોલ છે. હું અત્યારે આપણે સ્ટોલ પર ભીંડા, દૂધી ને રીંગણ તમામ વસ્તુ આપણે સ્ટોલ પર વેચાણ થઈ ચૂક્યું છે. ત્યારે છાશ એટલી દેખાય છે. તો એક આપણો આ પ્રાકૃતિક કૃષિ આપણે બોર્ડ જોઈ રહ્યા છે, ત્યાં આપણો આ સ્ટોલ પર આપણે સીધું વેચાણ કરી રહ્યા છે. આવજો. જય ગૌ માતા.